ઓખા હરણ કડમો ઠાવનો। ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયા શું વળતા બીજે। એ ઘણા તમો એક તાતે મોકલ્યા જોધા અનેક, દૈત્યને વાહન તમો પગપાળા। એ કઠણ તમે સુવાળા, એને ટોપ કવચ ને બખ્તર, તમારે અંગે સોહે પીતાંબર। દૈત્યને શાંગ ને બહુ ભાલા, પ્રભુ તમે સો ઠાલા માલા। આ તો મસ્તાના છે બહુ બળિયા, તમે શું કોમળ પાતળિયા। પહેલું મસ્તક મારું છે દો સ્વામી, પછી અસુર ને ભેદો। તમારા દેહને દેખીને હું તો મોહું, નેત્ર યુદ્ધ કરતા કેમ જોઉં। મુઆ દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા। ઈશાંતરમાં પેઠી દૈત્યે માળ્યું લીધું વેટી। ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન। જનસ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું। જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનું ન ચાલે। ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો। મંત્રી રહ્યો છે દંત જ કરડી, છે ધાવો સો મૂછો જ મરડી। કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કીયો ઠામ। હવે જીવતા છૂટવું નહીં સૈન્ય, મારી સામા થઈયો। નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય। નાઠે લાંચન લાગે કુળમાં, જેમ શશીને લાંચન મુખમાં। મવર વાસે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે। ધન ગાજે કેસરી દહાડે, દેફાડ ન ઉસળે તો જાણવો શિયાળ। મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢ જાણ। હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન। ઘરમાં જોધો રહે તો પેશી, તો શરણ વિના નો રહે બેસી। એમ કહી ઓખાને અળગી કીધી, ગાજ્યું ને ભોગડ લીધી। અસુર સૈન્યમાં જય અળ્યો જે છે, જેથી કપીની પેઠે પડ્યો। જેમ ચંદ્ર પેશે વાદળમાં, તેમ નિરુદ્ધને લીધો વીટી દળમાં। અસુર કહે છે માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ। જો મુંગટ મંત્રીને ચરણે ધરે, તો મૃત્યુ થકી ઉગરે। તેના આવા વાક્ય સાંભળીને અનિરુદ્ધ ધાય હોકારો કરી। નાખે દૈત્ય ખાંડા મુગદળ, તેમ વિષ્ણુ નાખે ભોગળ। 20 સહસ્ત્ર સુર સૌ તૂટ્યા, એક વાર બહુ છૂટ્યા। આયુધ ધારા રહીશે વશી, છૂટે પરિદ આયુષને ફરસી। થયા દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડી માળ ને ગોળા। બોલે દુંદુભી નાગ ગડાટ, થાય ખાંડા તણા ખખડાટ। હાકે હસ્તીને પાડા, પાડે સુસવાટ। રથ ચક્ર વાજે ગગડાટ, હોય હયન ના ઘણા હણહણાટ। દેખી દોયલો નાથનો ઘાટ, થાય ઓખાને ઉચાટ। પછી દાનવનો વાળ્યો દાટ, નિરુદ્ધે મુકાવી વાટ। કોઈકને ઝીક્યા ઝાલી કેસ, કોઈને ઉપાડ્યા પગની ઠેસ। કોઈને હણ્યા ભોગળના ભડાકે, તો કોઈના મોં ભાંગ્યા લપડાકે। કોઈને ભાલા વાગ્યા બચ્ચો બચ, કોઈના નાક વાઢ્યા ટચ। કોઈ અધ કસરા કોઈ પૂરા, મારી સૈન્યનું કર્યું ચકસુર। તે રણમાં ભયાનક ભાસે, ને બળ દેખી ઓખા ઉલાસે। મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્ર લેખાએ રત્ન આણ્યું।
થાય પરસેવો અનિરુદ્ધને ને દિશે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે ભડગાજ્યું ને પડ્યું ભંગાણ નાઠો કૌભાંડ લઈને પ્રાણ થઈ બાણાસુરને ઝાડ એક પુરુષે બાળ્યો ઘાણ અસુરને સળ્યો બહુકોપ ને સજ્યા કવચ આયુધ ને ટોપ વાગી હાકતા ને બાણ તે તો થઈ ઓખાને જાણ થઈ જે તાત ચડ્યો કોણ જીતશે સહસ્ત્ર હાથ આંખો ઓખા આંખ ભરતી ને રુદન કરતી સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હું ચતુર સુજાણ બાણદણ આવ્યું રે જાદવ દિશે સૈન્ય સારે પાસ હવે શું થાશે રે જાદવ એવા બળિયા સાથે બાત કેમ ભીડો જાદવજી સામો દૈત્ય છે કુપાત્ર માટે ડરીને હિંડોરે જાદવજી એ દળમાં આવ્યું બળવંત દિશો રાતા રે જાદવજી એકલડા સુરના મુખે રખે તમે જાતા રે ઓ ગજવા આવે બળવંત દંત કેમ સહે સોરે જાદવજી અસુર ધરણ થાય તણાય જોશે રે એવું કહીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી એકલડાને આશરો શાનો માનો પ્રતિબોધ રે ધીરા થાવો ન થાવો વઢો તો ફાસું રે મારી ફરકે જમણી આંખ વરસે આંસુ રે મને દિવસ લાગે છે જાખો ભોગળ હેઠી નાખો હું તમને સમજાવું આ વસન મારું રાખો તમો મુજ દહરડીના હંસ મૂકો ને જુધ રે પાસા વાળો જી લાગુ પાય માનો મારી બુધ ઘેલી દિશે તરુણી આસી ટેવ અમુ બાણ થકી ઓસર શું કરશું સેવ આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું રે રાણીજી એના સેદું હાથ 1000 દળ સહારું દૈત્યનું રે અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ અંત આપણો આવ્યો હવે આવે નાઠે આડ રે નાઠે આવે આડ નવ કીજી આવા બાદ કહે પ્રેમાનંદ ઓખાબાઈ અનિરુદ્ધને કર્યો સાદ. કડવું 60. ઓખા કરતી કંથને સાદરે હઠીલા રાણા ઓસા સારું માદ હોઠીલા રાણા હું તો લાગું તમારે પાય હોઠીલા રાણા આવી બેસો માળિયા માય હઠીલા રાણા હું તો બાણ ને કરું પ્રણામ હોઠીલા રાણા કાલાવાલાનું કામ હોઠીલા રાણા એ તો બળિયા સાથે બાણ હોઠીલા રાણા મને થાય છે માઠા સુકન હોઠીલા રાણા મારા ડાબા નેત્ર વહે ધાર હોઠીલા રાણા નગરી તો ઉજળ રાન હોઠીલા રાણા રૂવે વાયસ ગાય ને શ્વાન હોઠીલા રાણા આ શુકન માઠા થાય હોઠીલા રાણા દૃષ્ટિ દેખું ધરણ હોઠીલા રાણા એ તો સાગરે શોણિત વર્ણ હોઠીલા રાણા આવ્યા ગણિત સવાર હોઠીલા રાણા માહે માહે થાય હાહાકાર હઠીલા રાણા ઓ દુંદુભી વાગ્યો ધાય હોઠીલા રાણા એ તે સૈન્ય પર ધાય હોઠીલા રાણા આવ્યું દળવાદળ હોઠીલા રાણા પાખર બનખર પહેર્યા ટોપ હોઠીલા રાણા
દૈત્ય ભરાયા આવે કોપે ઓઠીલા રાણા, હવે થાશે કોયા હાલ હોઠીલા રાણા, નાથ જુઓ વિસારી મન હોઠીલા રાણા, યુદ્ધ રેવા દો રાજન હોઠીલા રાણા, જો લોકો મારી વાત હોઠીલા રાણા, તમને માત પિતાની આણ હો બઠીલા રાણા, મેઘાડંબર સત્ર બિરાજે ઉલટી નગરી બધા, અગણિત સ્વાર આવ્યા તેણે વીટી લીધો નિરુદ્ધ રે. 61. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામ કુંવરને મધ્ય લાવી વીટી વળ્યો સો ફેર, અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરની, રિપુના દૈત્યનો જુદ્ધ માહે અનિરુદ્ધ લઘુ પોપટ, બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો ઘાત, વીટો સહુને મળીને પૂછું એને વાત, માળીએથી ઓખાબાએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યો છે જોડી, બળવંત દિશે અતિ ઘણો ને સૈન્યા બિહામણી, પવન વેગી પાખર્યા તે રહ્યા હણહણી, આ દળ વાદળ કેમ સહેશો સ્વામી શું કોમળ, અરે દેવ છે તો શું થાશે પ્રગટ કામના ફળ, કાશી વયમાં નાથજીને નથી આવ્યો મૂસને કેસ, 4 દિવસનું સાંદરનું તે સડી ગયું છે લેસ વહી, આ જોધા પીયું ને મારશે ને દેવડા જીવું નહીં, એવું જાણી સહાય કરજો સામળ્યા સુર, કષ્ટ નિવારવા કૃષ્ણજી હું થઈ તમારી બહુ, જો આસ આવશે તમને તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિપાળશો તમે પનોતા મોરારી, સાંભળી સર્વને લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારા સોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કૈસે કાળું ગોરું, પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને બસ્તી ભામીની ભરથાર રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર વિહામણા મુખે મૂસો મોટી, તેવા સુર આવી મળ્યા એક શંખ તે સપ્ત કોટી દળ, વાદળ સેના ઉલટી મધ્યાણ્યો નિરુદ્ધ વીર, વીટીઓ વેરી જે મક્ષિકાએ મધ, ધનુષ સડાવ્યા 500 બહુ સડાવ્યા બાણ, ગાયે ગુણજન ગુણ બહુ ગળગળે નિશાન, અનંત ભરક એમ વિટાયો જેમ શોભે ઇન્દ લઘુ, પ્રકુટી નેત્ર 2 અંબજુ તૃણ માત્ર જે વળતો નથી, બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમા ને રાહુ, આવું જોયું વક્ર દ્રષ્ટે મૂસ્યો મોટી સક્ષવ સુશોભાવે, ભુજબાલા ને કેશરૂપનું છે જેમ વૃક્ષ, આસમે કોવાડા ને અથવા ભોગળ રે કરધારી, ટાળું રીપુ સંસાર ને ઉતારું એનો ભાર, શિવ બાણનું બળ છે માએ સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લાવે કાઢે છે હાથ, કાષ્ટ કે લાખના એને ઘડિયા સોળિયા કર, અથવા કોઈ પંખી દિશે વંખેર્યો છે પર, ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે છે બાળ, કૌભાંડ સાંભળો એ તમને દે છે ગળ, બળીશું અંદર બળીઓ ને લોકમાં તે બળવાન,
શું કરું જો લાસન લાગે ને કર વિધિને વિધિએ દઉં કન્યાદાન સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે નફટ લંપટ નથી લાજતો વિટ્યો હણવા શરણે કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ અમસ્તો આવી સળીઓ કાંઈ કારણ સરખું ભાસે સાસુ કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે કોણ કુળમાં ઉતર્યો ને કોણ માત તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા સે ગામ સોળી છત્રપતિની વરિયો હવે ચતુર મન વિચાર વૈષ્ણવ કુળમાં ઉતર્યો ને મારું નામ અનિરુદ્ધ જો 1600 તો નક્કી બાંધીશ નાખીશ સાગર મધ્ય બાણાસુર સામે જય કૌભાંડ વળતું ભાખે સોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર નિશે કન્યાવરી મારું દેવ બેઠું ઘર રીસે ડોકું ધુણાવીને ધનુષ કરમાં લીધું બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું કડવું 62 આવ્યો કુંવર રથે ભાથા ભરીને આવ્યો બાણાસુર વેગે કરી જોતાને નવમાય સુર સડી આવ્યું જેમ સાગરપુર વાંજે પશબ્દ રણતુર મારી જોધા કર્યા સક્ષુર બાણાસુરના છૂટે બાણ સાઈ લીધો આ ભલિયામાં ભાણ થયું કટક દળ ભેડા મેળ જમે કાપે કો વાળે કેડ આવ્યા એટલા ધરણી ધળિયા તેમાં કોઈ પાસા ન વળ્યા આવી ગદા તે વાકી શીશ નાઠો અસ્તી પાડી શીશ બાણાસુર ઉપર ભોગળ પડીને ભાંગ્યો રથ કળકળી રાયની ગઈ છે સુધને શાન ભાંગ્યું કુંડળ છે દિયા કાન પાછા લઈ સાલ્યો પ્રધાન ઘર જાતા આવી શાન પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન હાય હમણાં ભોગળ આવશે જાણું શું જે જીવડો જશે પ્રધાન કહે કેમ થયા જાણ ક્યાં ગયું મહાદેવનું બાણ મેલો તો થાય કલ્યાણા ફેરી એનો બંધાશે પ્રાણ તે લઈ બાણાસુર પાસો ફર્યો ને ઉપર માળેથી સંચર્યો અનિરુદ્ધે વિચારી વાત હવે જોડું હું હાથ શિવનું વ્રત તે સાસુ કરું વસન એનું મસ્તક ધરું અનિરુદ્ધે 2 હાથ જોડ્યા બાણાસુરે મેલ્યું બાણ આ ફેરીએ બંધાઈ પડ્યો ને ઉપરથી પર્વત ગગડ્યો લાતો ગળદા પાટું પડે તે દેખીને ઓખા રડે ત્યાંથી મનમાં વિચાર કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો મારતા કુંવરને લઈ જાય ને ઓખા રૂવે માળિયા માય કડવું 63 મધુરે ને સાદરેવો ઓખા રૂવે માળિયા મારેવો બાય મારા પિયુને લઈ જાય સખી મારા થકી ન ખમાય હમણાં કોઈ કહેશે કે પિયુજીને માર્યા બાય મારાથી ન સહેવાય બાય મારા પહેલા જન્મના પાપ બાય મારો આવડો સો સંતાપ સે નથી મરતો પાપી બાપ માથેથી આભ તૂટે રહે હો હારે મારા કંથની કોમળ કાય એવા મારતે કેમ ખમાય ઉપેલો દુષ્ટ ના માળ
ન મળે દયા રંડા પણ આવ્યું બાળાપણના વેશમાં. કડવું સોસાયટીમાં. ચિત્રલેખા કહે બાઈ સાને રણે તારા કંથને નહીં થાય હાણ. જઈને હું સમજાવું સુરે નહીં લઈ તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી કહીશો સમજાવું અહીં વાત. એ છે મોટા નો કુંવર ને તમે જોઈને સેદજો શીશ. માથા ઉપર છત્ર થશે ને હળદર ને જગદીશ. એને બળવે બળી પાતાળ સાપ્યો એવા સેનના કામ. વગર વિચારે મારશો તો ખાસો ઘરને ગામ પોસો ઘરને ગામ. પ્રધાનને જય કહ્યું બાણાસુર ભૂપાળ. રાજા રખેને મારતા એસે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં ને માથે રહેશે આળ. લોકમાં કહેવાશે જમાઈને માર્યો એવી દેશે ગાળ. માટે કારાગૃહમાં નાખો હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા મોટી કીધી વાત. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન. સર્પે ને વીટીયો રે કર્યો ફરતે અગન. તે પૂઠે જળની ખાયો ખોદી મેલ્યા બહુ રખવાળ. સર્પ કેરા ઝેરથી પ્રજવડા લાગે બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સર્પ. કામકુમારને બાંધ્યો વસી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજીઓ ને મેઘની પેરે ઉતરાવીઓ ખાય રે. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. કડવું 65. બાણે બંનેને બાંધ્યા નવતમ નર ને નાર. અનિરુદ્ધને રાખ્યો મુખ આગળ ગુપ્ત રાખી કુમાર. સૌટામાં સોર જણાવ્યો ઢાંક્યો વ્યભિસાર. ઓખાસાની મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતોને દૈત્યનું દળને પૂઠે ભમે ઘેરી હિંડે તે દાસ. એક પેશ છૂટ્યો પાઘડી તણો એ આવ્યો પાધ્ય પ્રમાણ. સોરે તે મોરજ માર્યો તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે લીધું એણે અમૃત સાર. કો કહે માં દેવત દિશે રૂપ ખરું રૂપવંતો રસાળ. એવી મોહ માયા જાળ તેને ભૂલવણી ભ્રકુટી તણી. ભૂલ પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે ને સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓસરી દેખી અંગુન્માદ. 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણો પછી લાગ્યો લોકપવાદ. પણ પામ્યો દેવ કન્યાય. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાય. કડવું 66. સુખદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાય. નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી. એક એક ના મુખે દેખી દામણ થાય ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી જળ ભરે સક્ષુજી. પુત્રી જમાય ભૂખ્યા જાણી સાનું મોકલે ભક્ષણજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી.
અનિરુદ્ધ આપ બળે રે ને ઓખા દઈશે ધીરજી આદરું તો અસુર દળને ને ત્રેવડું તૃણ માતજી શોભા રાખવા શ્વસુરની તો હું તો એ બંધાયો છું ગોત્રજી આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું ને દળું દાનવ જૂથજી શું કરું જો શ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી આકાશ અવની એક થાશે એવો નિપસશે ધંધજી અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં સુર થાશે અંધજી સહાય થાશે સામળિયો સબળો સગડા છૂટશે બંધજી કૃષ્ણ આવી બાણાસુરના સેદશે સદા સ્કંદજી મારા સમજો સુંદરી તમો ઝાંખા કરો મુખ ચંદ્રજી બંધનથી દુઃખ દેશે ઘણું તારી આંખમાં શ્રુગુંજજી એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનો મનજી ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળજો રજનજી પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી ભગવતી ભવતારિણીને આવી કરજો સહાયજી માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા થાવર જંગમ સસરાસર મૃગુ પર જમે તૃષ્ણા દૈત્યને પાતાળ સાપીઓને રક્ત બીજ રણ રોળ્યો શુંભને મહિષાસુર માર્યો સંડમુંડ દંડોળિયા ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કૈટભને માર્યા ને કરું પધર્યા તે અંબા સુરી નર પાર ઉતાર્યા કો હિંગળા જ હિંગળી માતા કોયલાપુર તે કાળી આદ્યૈશ્વરી તું સે અંબા શંખલપુર બહુસરવાળી નગર કોટની તું સિંધાઈ બગલા મૂકીને લાગું પાય રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરારી રેણુકા સત્રસિંગી રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી એવી રીતે સ્મરણ કીધું ને તત્ક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધ કહે સાંભળો માતા મારા દુઃખ કહ્યું ન જાય શરપ કેરા ઝેરથી મારી ઘણી રહેશે કાય ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર ધ્યાન થયા માતા બાળકને પોષી આસ એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધને વર્ષાવે જળધાર નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂડી બહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકવાય સિદ્ધ બીવે પરાક્રમી તો બોલ્યો તું મુજ સંગાથ બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત દીપાવ્યો વસ વાસુદેવનો બધાએ લાસન સુય કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં સુય ઉડાણમાં તે આભ ખાલ્યું અંતરમાં શેના ફૂલે ઘોડે સડે તેમ પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે અંતર શેના ફૂલ્યો જોધો મુકાવશે ભગવાન રે અનિરુદ્ધની આજ્ઞા લઈને થયા ઋષિ અંતર ધ્યાન રે કડવું 67 દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્ય બાકરી બાંધી દ્વિજર સાથે વેર વધાર્યું સત્યજી પાતળિયા પંકજ મુખ પીયું ને નાગપાશ ના પામે
પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભારે દડકો ભાંડ કરીને બાંધી લીધો નાગના પાસ બંધજી. શ્વાસનો માય બહોકળાએ સળગી આખું ગનજી. કોમળ મુખ શ્રયથી સુકાયું આક્રંદજી. કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે સામળિયા ને કમળાવર ગોવિંદજી. આજ આંખથી આસુડા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નથી અંગે લાગ્યો દવ નિવારણજી. પિતા પિયુને વેરી રે દેખે દુઃખ દેશે બહુ પેરજી. નાગ તણા ફૂફાડા હડાહડ ફેરવી નાખે ઝેરજી. હડાહડ અંગે અગ્નિ ઉઠ્યો ને કંઠે પડ્યો શોષજી. પૂર્ણ તણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું વિખ ખાઉં આવારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો સૌ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં મન સબળો લાગે સ્નેહજી. પોતાને જાણે કીજી દયાયજી. વાલો થઈને વેરજ બાળે શું નથી આવતી લાજજી. સકળ પૃથ્વી શોકે સડાવી અસુરનો ફેડ્યો ધામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી. ભય માણી સમે જાસુ દ્વારમતીને યુદ્ધ કરીશું તત્ખેવજી. નિર્ભય કરી વિણાધર ગયા ને પરવરિયા આકાશજી. પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા છે અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશજી ને વાર્તા પૂછી વળ્યા કહે નારદજી. નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળીને રે. કડવું 68. સુખદેવ કહે છે પરીક્ષિતને બાંધવ્યા તે જાદવ જોધજી. હવે દ્વારિકાની કથા કહું છું તે તમે સાંભળજી. હિંડોળો સહિત કુંવર હરી છોડી ગયું કોઈ દોરજી. હાહાકાર થયો પુરમતી અનિરુદ્ધની થઈ સોરીજી. અતિ અતિ આક્રંદ કરીને મળ્યું વનિતાનું વૃદનજી. રૂક્ષ્મણીને રોહિણીને દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી. વિચાર કરી વિલંબ ન કીજીએ કુળને આવી ખામીજી. માધવ શું બેઠા વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી. વિચાર ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અસરજ મોટું કોણે કર્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસને કારણ તે ખપ કરીને ખોડોજી. જાદવને જદુનાથ કહે છે ભાઈ શાને કરો શ્રમજી. ગોત્ર દેવનું ગમતું થાશે કુંવર હરાયું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાને ત્રાસેજી. પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષજી. તેમ અનિરુદ્ધ આવશે સાસવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી બીજી. 5 માસ વહી ગયા જાદવ છે મહાદુખીજી. સોણીતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ ઊભા થયા માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરી હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા એમ સઠું કોઈ કામજી. કરજોડી નારદ કહે સાંભળો જગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી.
મારા જોતા સર્વને સાથે તેડાવોજી, 1,61,000 સૌ આગળ આવોજી. સર્વપુત્રના સામું જઈને પૂછે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. નારદ કહેશે ભગવાન કહેશે નારદજીને, તમે કંઈ જાણો છો ભાળજી? ઘરમાંથી જતો રહ્યો પ્રદ્યુમનનો બાળજી. નારદ કહેશે હું શું જાણું, તમે રહો સાગર બેટજી. જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહેશે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી? ત્યારે નારદ કહે, પ્રશ્નમાં આવશે એવું કહેશોજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુનિજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારિકામાં આવે તો પામે મરણજી. નારદ કહેશે, સુણો સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલો જાતજી. સોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજ. પ્રસંગ હું ત્યાં ગયો, ત્યાં કંઈક એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્ન. અનિરુદ્ધ છે જે વરી ગયો, તેનું વિહ્વળ થયું મન. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચાર. કઠણ કામ કરવું છે મારે, એકલાનું નહીં કામ. મારું તેણે ધ્યાન ધર્યું, આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગોમતી. અનિરુદ્ધને લઈને ગઈ, ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશ. શક્ર મારું ઘે નહીં, સેદી નાખે શીશજી. શક્રનો વાક નથી, એ નિસર્યું હતું ફરવાજી. સરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહેશે, સાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહેશે, કૃષ્ણ મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી કન્યાયજી. ભલી રે કન્યાય ને ભલી રે વહુ, ભલે કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં સાસે સમાસારજી. મારા જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યોનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાસો કરી ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રને ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તકે બાંધ્યો ને તળે લગાડ્યો અગ્નિજી. લીલા વાસના માર પડે છે, ભાગ્ય છે તો જીવશે તન. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી. શામણા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમે પધારોજી. જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જાઓજી. 68મું સમાપ્ત. હર હર મહાદેવ. યુટ્યુબ ચેનલમાં શિવ શક્તિ મંડળમાં શ્રીમ ઓખારણ સાંભળવાનું તમે ચૂકતા નહીં. ચેનલને લાઈક કરજો, વધારે તમે શેર કરજો, અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચૈત્ર માસ નિમિત્તે ઓખારણ તમે અવશ્ય સાંભળજો, અને તમારા પરિવારમાં શેર કરી અને તેને પણ સંભળાવજો. તો બધાને મારા હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ.